તો જય મહારાજ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। મિત્રો હું આવી ગયો છું અત્યારે પેટલાદની અંદર। જોઈ શકો છો મારી પાછળ 60 વર્ષ જૂના ભજીયા ખાવા માટે અહીંયા આવી ગયા છે। 60 વર્ષથી અહીંયા જે ભજીયા બનાવે છે જોરદાર બનાવે છે। અને ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે પેટલાદની અંદર જાઓ તો રણછોડજી મંદિરની બાજુમાં અહીંયા રહીજીભાઈ ભજીયાવાળા કરીને છે, ત્યાં આગળ જોરદાર ભજીયા મળી જવાના। કયા કયા પ્રકારના ભજીયા મળે છે, શું ભાવ છે, ચાલો મિત્રો આવી જાઓ હેડો। મિત્રો આપણે આવી ગયા છે પેટલાદની અંદર। અહીંયા રહીજીભાઈ ભજીયાવાળા જોરદાર અહીંયા ભજીયા બનાવે છે, મેથીના ને બધું। તો આપણે એમની સાથે વાતચીત કરીશું। જય મહારાજ। જય મહારાજ। શું નામ છે આપનું? મારું નામ રાહુલ કુમાર રમેશભાઈ સોલંકી રાજપૂત છે। અને આપણી આ શોપ કઈ જગ્યાએ આવેલી છે, એડ્રેસની વાત કરો। રણછોડજી મંદિર પાસે પેટલાદ। આ રણછોડજી મંદિર તો બહુ જૂનું છે। બરાબર। અને કેટલા સમયથી જાય અહીંયા? અમારી દુકાન 60 વર્ષથી પણ જૂની હશે। હું અત્યારે ત્રીજી પેઢી ચાલી રહ્યો છું। બરાબર। હાલમાં દાદા અને પપ્પા તો નથી, હું ચલાવી રહ્યો છું। બરાબર। અને અમારી દુકાને મિનિમમ 7 થી 8 પ્રકારના ભજીયા મળે છે। કયા કયા ભજીયા? મેથીના, ડુંગળીના ગોટા, બરાબર, સ્પેશિયલ કસ્તુરી, બટાકાના, બરાબર, મરચાના, બરાબર, દાળવડા, પત્તરવેલી, દાબડા અને બટાકાવાળા। બરાબર। ઓકે। અને બીજું કઈ કઈ આઈટમ બનાવો છો આપણે? ચવાણાની દરેક આઈટમ મળી જાય છે ફરસાણમાં। બરાબર। અને મીઠાઈમાં અમે જલેબી, લાડુ અને બુંદી બનાવીએ છીએ। બરાબર। અને ભજીયાનો આપણે એના પ્રાઇસ શું હોય છે? 25 રૂપિયા 100 ગ્રામ છે અત્યારે આમાં। 25 રૂપિયા 100 ગ્રામ। હા, બરાબર। અને આપણે શોપનો ટાઈમ શું હોય છે? અમારે મિનિમમ 7 વાગે તો ચાલુ થઈ જાય છે। આમ તો હવે હું ચલાવી રહ્યો છું એટલે મને લેટ પડે છે, નહીંતર અમારે 5 વાગે સવારના ચાલુ થઈ જતા હતા। 5 વાગે ભજીયા તૈયાર હોય, દાદા અને પપ્પા હતા ત્યારે। બરાબર। હવે હું અત્યારે એકલો ચલાવી રહ્યો છું અને કાકા છે। કાકા થોડા બીમાર થઈ ગયા છે એટલે અત્યારે મારા મમ્મીને બેસાડ્યા છે દુકાને। તો કેટલા વાગ્યા સુધી હોય આમ? રાત્રે 8 વાગ્યા 8 સુધી તો હોય જ। ઓકે। એટલે આખો દિવસ મળી જાય આમ? આખો દિવસ તમને બધી મળી વસ્તુ જાય તમને અહીં આખો દિવસ ફ્રેશ વસ્તુ મળી જવાની છે મિત્રો। જો મિત્રો, ફરસાણની અંદર તમને જલેબી પણ મળી જવાની, મીઠાઈમાં જલેબી, બુંદી ને ગાંઠિયા અને જો કરીના લાડવાન બાળવા બધું તમને ફરસાણની અંદર બધું મળે। ને વાર તહેવારે બધું પેંડા, ફાફડા, બરાબર, મોતિયું, બરાબર, ઘીની જલેબી, ચોખ્ખા ઘીની જલેબી, અચ્છા, બધું મળી જવાનું, બધું મળી જશે। ઓકે। એટલે સીઝન માની લો કે વાર તહેવાર હોય ત્યારે બધું બનાવતા, ફાફડા જલેબી છે, ઊંધિયું છે, બધું તમને અહીંયા મળી જવાનું છે। અને ભજીયા તો 12 માસ છે જ મિત્રો, એ તો તમને 12 માસ અહીંયા મળી જવાના છે। અને જોરદાર ભજીયા મિત્રો, અમે પણ ટેસ્ટ કરીશું। ચાલો મિત્રો। જો મિત્રો, ડુંગળીના સરસ મજાના કસ્તુરી ભજીયા। રાહુલભાઈ, અત્યારે કયા ભજીયા તૈયાર થાય એ ખાસ કહો। ત્રીજી પેઢી છે, એમના દાદાએ શરૂઆત કરેલી। જો તમે તો મિત્રો આપણે આવ્યા છે પેટલાદની અંદર, આપણે રહીજીભાઈ ભજીયાવાળા। 60 વર્ષથી અહીંયા ભજીયાની લારી છે, આ દુકાન છે। જોરદાર ભજીયા છે જો મિત્રો, ડુંગળીની કસ્તુરી, હા હા હા, જોરદાર ટેસ્ટ છે યાર મિત્રો। પેટલાદની અંદર આવો, રણછોડજી મંદિર તમને બતાવી દો, આ ધજા દેખાય જો, બરાબર, અહીંયા જ આ સર્કલ પર અહીં ગાડી રહીજીભાઈ ભજીયા નામ વાંચશો ને એટલે તમને ખબર પડી જ જશે। અહીં કોર્નર પર દુકાન આવેલી છે, બિલકુલ મોજ પડી જશે એવા ભજીયા બનાવે છે મિત્રો। 60 વર્ષથી બનાવે છે, એટલા જોરદાર ભજીયા બનાવે છે। હમણાં ઘણા બધા મિત્રોએ કીધેલું કે ભાઈ પેટલાદ જાઓ ને તો રહીજીભાઈ ભજીયાવાળાને ત્યાં જજો એકવાર અને ત્યાંના ભજીયા ખાજો। તો મળીએ એક નવા વિડીયો સાથે। જય મહારાજ।